પારુલ યુનિવર્સિટીએ નેશનલ હેલ્થકેર સ્કિલ કોન્ક્લેવ એન્ડ ઈએમ ગુજરાત 2025નું સફળ આયોજન કર્યું છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ઋષિકેશ પટેલે પાયાના સ્તરે પ્રી હોસ્પિટલ કેર અને જીવનરક્ષમ કૌશલ્ય વધારવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી ઋષિકેશ પટેલે પાયાના સ્તરે પ્રી હોસ્પિટલ કેર અને જીવનરક્ષમ કૌશલ્ય વધારવાની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. પટેલે તેમના વક્તવ્યમાં દેશના હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા માટે હેલ્થકેર પ્રોફેશનલ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓ વચ્ચે સરકારની મહત્વના ઉપર ભાર મૂક્યો હતો. તેમણે આ પહેલનું નેતૃત્વ કરવા બદલ પારુલ યુનિવર્સિટીની પ્રશંસા કરી હતી, જ્યાં રાષ્ટ્રીય સ્તરના ટોચના નિષ્ણાતોની એક મંચ ઉપર ઉપસ્થિતિ થવાની સાથે હેલ્થકેર ક્ષેત્રે માહિતીની આદાન પ્રદાન અને ઇનોવેશન માટે પણ પ્લેટફોર્મ મળ્યું હતું. પટેલે પારુલ યુનિવર્સિટીમાં પ્રજ્ઞા એડવાન્સ સ્કિલ એન્ડ સિમ્યુલેશન સેન્ટર જેવા હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તથા હેલ્થકેર સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા યુનિવર્સિટીના પ્રયાસોની પણ ભારે પ્રશંસા કરી હતી.